પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એની અંદર ચેપ્ટર નંબર 11 જે ભારતનું ન્યાયતંત્ર વિશેની આજે આપણે જે ચેપ્ટર 11 છે એનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ મિત્રો. તો વધારે સમય ન બગાડતા આપણે સોલ્યુશન્સ ઉપર જઈએ. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો જ પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટની વાત છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂકની લાયકાતો જણાવો મિત્રો. આપણને ખબર છે કે જો સર્વોચ્ચ અદાલત, હાઈકોર્ટ, વડી અદાલત એ વકીલ બનવા માટે એના ન્યાયાધીશો એટલે કે જજની પદવી મેળવવા માટે અમુક લાયકાત હોવા જોઈએ, અમુક લક્ષણો હોવા જોઈએ, ત્યારે તમે તે પદ ઉપર બેસી શકો. બરાબર? આ માટે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો તરીકેની નિમણૂક માટે કઈ કઈ લાયકાતો જરૂરી છે? પહેલું તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ. અન્ય કોઈ પણ દેશનો નાગરિક ભારતના જજ તરીકે બેઠી શકે નહીં. ટૂંકમાં ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજો છે, તેની વય 65 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદા આપી છે મિત્રો. ત્રીજું, તેણે કોઈ પણ રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટ છે એના ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછા 5 વર્ષનો એને સળંગ સેવા બજાવી હોવી જોઈએ, એટલે કે એનો અનુભવ હોવો જોઈએ. ક્યાં? સુપ્રીમ કોર્ટ કરતાં નીચે એટલે કે હાઈકોર્ટમાં 5 વર્ષ સુધી ન્યાયાધીશનું પદ સંભાળેલું હોવું જોઈએ. ચોથું છે, તેણે કોઈ પણ રાજ્યની વડી અદાલત હાઈકોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સળંગ વકીલાત કરેલી હોવી જોઈએ, અથવા રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અથવા કાયદાનો જાણકાર હોવો જોઈએ. આ પહેલો પ્રશ્નનો જવાબ છે. બીજું છે, સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકારી હેઠળની સત્તાઓ વિશે જણાવો. સર્વોચ્ચ અદાલતના મૂળભૂત ક્ષેત્રાધિકારી હેઠળ નીચે પ્રમાણેની સત્તાઓ ભોગવે છે. તે સંઘ સરકાર અને સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડાઓ છે, મતભેદો છે, એનું નિકાલ કરવામાં લાવે છે. એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદો શું કરે છે? દૂર. એકબીજા રાજ્યો વચ્ચે મતભેદો હોય તો એને પણ દૂર કરવાનું કાર્ય કરે. તે સંઘના 2 કે 2 કરતાં વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે. તે સંઘ સરકારની કોઈ પણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો છે એ અંગેના ચુકાદા આપે છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા ધરાવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે, તેને અન્યત્ર પડકારી શકાતા નથી, તે બધા માટે શિરોમાન્ય હોય છે. મિત્રો, હજી સુધી જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. શા માટે ડાઉનલોડ કરાય? તો કે ભાઈ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ મજાના તમામ વિષયોનું સોલ્યુશન્સ, વિડીયો લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ, આ ઉપરાંત તમને જરૂરી ગાઈડન્સ અથવા મટીરિયલ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો તમે આજે જ તેને નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ડાઉનલોડ કરો. આ ઉપરાંત પ્રશ્ન નંબર 3, સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર બહારની વિગતો વિશે જણાવો. રાજ્ય વચ્ચે કે રાજ્યો કે એના વચ્ચે જે નદી, પાણીની વહેંચણી, તેમના ઉપયોગ બાબતે અંગેના વિવાદો જો આવેલા હોય તો એ ઉકેલવાની સત્તા સર્વોચ્ચ અદાલત પાસે અદાલતના બહાર પાડે. તે માટે અલગ પાણી ન્યાય પંચ અથવા તો ટ્રિબ્યુનલોના ચુકાદા આપે છે. ચોથું પ્રશ્ન છે, મહાભિયોગ. મિત્રો, મહાભિયોગ એટલે શું? કોઈ પણ પદાધિકારી પોતાના પદનું કાર્ય જો યોગ્ય રીતે ન કરતો હોય તો તેને પદ ઉપરથી હટાવવા માટેની એક પ્રક્રિયા છે, એને મિત્રો મહાભિયોગ કહેવાય. એની કાર્યવાહી સમજાવો. રાષ્ટ્રપ્રમુખ દ્વારા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને માત્ર સાબિત થયેલી ગેરવર્તણૂક, બિનકાર્યક્ષમતા કે બંધારણીય મર્યાદાઓના ભંગના આધારે મહાભિયોગની કાર્યવાહીથી હોદ્દા પરથી દૂર કરી શકાય. સંસદના બંને ગૃહોમાં તેમના કુલ તેમજ હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની બહુમતીથી પસાર કરેલા ઠરાવના આધારે જ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય. આ વિધિને મહાભિયોગની કાર્યવાહી કહેવામાં આવે છે. મહાભિયોગની કાર્યવાહી દરમિયાન સંબંધિત ન્યાયાધીશને સંસદમાં હાજર રહીને
પોતાના બચાવમાં નિવેદન કરવાની તક આપવામાં આવે છે. પ્રશ્ન 5, ફોજદારી ધ્રુવ અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ જણાવો. ફોજદારી દાવા અંગેની અપીલમાં સર્વોચ્ચ અદાલતની સત્તાઓ આ મુજબ છે. પહેલું છે, ફોજદારી દાવાના ચુકાદામાં રાજ્યની વડી અદાલતે આરોપીને ફાંસીની સજા ફરમાવી હોય અને અપીલ કે પુનર્વિચાર માટે પ્રમાણપત્ર આપ્યું હોય તો એ ચુકાદા વિરુદ્ધ સર્વોચ્ચ અદાલત અપીલ કરી શકાય. કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ચાલતા મુકદ્દમાને સર્વોચ્ચ અદાલત પોતાની અદાલતમાં તબદીલ કરી શકે, એટલે કે ટ્રાન્સફર કરી શકે છે. મિત્રો, આ ઉપરાંત છઠ્ઠો પ્રશ્ન છે, વડી અદાલતના ન્યાયાધીશોની લાયકાતના ધોરણો જણાવો. વડી અદાલત એટલે કે હાઈકોર્ટ, વડી અદાલતના ન્યાયાધીશના લાયકાતના ધોરણો નીચે મુજબ છે. તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તેની વય 62 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, તેણે નીચલી અદાલતોમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ન્યાયાધીશનું કામ કર્યું હોવું જોઈએ, અથવા કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એને વકીલાત કરી હોવી જોઈએ. રાષ્ટ્રપ્રમુખના મત મુજબ તે પ્રસિદ્ધ તું હોવો જોઈએ, કાયદાનો જાણકાર એટલે કે ધારાશાસ્ત્રી હોવો જોઈએ. 7મો પ્રશ્ન છે, તાબા હેઠળની વિવિધ અદાલતો જણાવો. રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટની હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી એટલે કે તેના આદેશ મુજબ કામ કરતી તાબાની અદાલતો રાજ્યના તમામ જિલ્લાઓ છે એમાં આવેલી હોય, તાલુકામાં આવેલી હોય છે. દરેક જિલ્લામાં ફોજદારી અને દીવાની અદાલતો હોય છે. ફોજદારી અદાલતોમાં તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો, ખાસ અદાલતો પણ હોય છે. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો તમારે સમજાવવાના છે. ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે. ભારતીય સમવાયતંત્રી લોકશાહીમાં બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અથવા રાજ્ય અને રાજ્ય વચ્ચે જે સત્તાઓ કાર્યક્ષેત્ર અંગે કોઈ પણ ઘર્ષણો ઊભા થાય, વિવાદો ઊભા થાય તો તેનો બંધારણીય રીતે અથવા તો કાયદાકીય રીતે ઉકેલ લાવવા માટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રની જોગવાઈ કરવામાં આવેલી છે. હવે આ ન્યાયતંત્ર કાયદાની કોઈ કલમ કે જોગવાઈની બંધારણીય સુસંગતતા તપાસે છે અને તેનું અર્થઘટન કરે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેનું ન્યાયતંત્ર ધ્યાન રાખે છે. આપે ભારતનું ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા. બીજો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કે વાલી છે. દેશની સરકાર બંધારણ અનુસાર કાર્ય કરે છે કે નહીં તેમજ નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય સર્વોચ્ચ અદાલતનું છે. તેથી તે બંધારણ અને નાગરિકોના મૂળભૂત હકોના રક્ષક અથવા વાલી ગણાય. ત્રીજો પ્રશ્ન છે, વડી અદાલતના કડીરૂપ સ્થાન ધરાવે છે. ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, સુસંગઠિત, એકસૂત્રી, બરોબર છે, ભારતના સળંગ દેશ માટે સળંગ, સુસંગઠિત, એકસૂત્રી અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે. વડી અદાલત જિલ્લા અદાલતની અપીલ સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલ સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદાઓ આપે છે. આમ ભારતના ન્યાયતંત્ર વડી અદાલતના કડીરૂપ છે. ચોથો પ્રશ્ન છે, લોક અદાલતો આકર્ષણનું કેન્દ્ર બની છે. તો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો સમાધાન કરાવવામાં આપણે સાવે છે. અહીં બંનેના હિતમાં માન જળવાય છે અને આમાંથી કોઈને બિન ખર્ચાળ નિકાલમાંથી વર્ષોથી વિલંબ પડેલા સામે પુરાવાઓને ઝડપી અને બિન ખર્ચાળ નિકાલ થાય છે. વળી લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પર પાડવામાં આવે છે. આ બધા કારણો લોક અદાલતોના આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રશ્ન નંબર 5, ધારાસભા અને કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદરૂપ બને.
સમજાવો. કેટલીક વાર ધારાસભા, મિત્રો જ્યાં કાયદો બનતો હોય, ધારાસભા બહુમતી સંખ્યાના જોરે આપખુદ બનીને જનકલ્યાણને અવરોધે એવો કાયદો બનાવે અને કારોબારી તેનો અમલ કરે, ત્યારે ન્યાયતંત્રમાં તેને પડકારવામાં આવે છે. એ સમયે ન્યાયતંત્ર કાયદાની બંધારણીય સુસંગતતા તપાસે. જો તે ગેરબંધારણીય હોય તો તેને રદબતલ કરવામાં આવે છે. ન્યાયતંત્ર નિષ્પક્ષ હોવું જોઈએ, નિર્ભય હોવું જોઈએ, આપી પોતાની સક્રિયતા દાખવે. આથી એમ કહી શકાય કે ધારાસભા કારોબારી બે જવાબદાર બને ત્યારે ન્યાયતંત્રની સક્રિયતા આશીર્વાદ રૂપ બને. છઠ્ઠો પ્રશ્ન છે, સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અને નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય. એ ચુકાદાઓ અને નિર્ણયો દેશના તમામ નાગરિકોને દેશની બધી અદાલતોને માટે બંધન કરતા હોય છે, માનવા પડે. એના નમૂનારૂપ અદાલતોની આધારે ચુકાદાઓ આપે. સર્વોચ્ચ અદાલત કાયદાઓ નિર્ણયોનો ભંગ કરનારને સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના મુકદ્દમા આપેલ ચુકાદાની નોંધ રાખે છે અને તેને ગેઝેટમાં પ્રકાશિત કરે છે. ઉપર દર્શાવેલા કારણોસર સર્વોચ્ચ અદાલત નજરી અદાલત ગણાય છે. સાતમું, સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ અદાલતમાં પડકારી શકતા નથી, એનો વિરોધ ન કરી શકાય, એની સામે સવાલ ન કરી શકાય. કેમ? એ આપણે સમજાવવાનું છે. સર્વોચ્ચ અદાલત એ ન્યાય માટેની સર્વોપરી અને આખરી અદાલત છે. તેના નિર્ણયો અને ચુકાદા અંતિમ ગણાવવામાં આવશે. એ નિર્ણયો અને ચુકાદા વિરુદ્ધ ક્યારેય અપીલ ન થઈ શકે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકો, દેશની બધી અદાલતોને માટે બંધન કરતા હોય. તેના નિર્ણયો અને ચુકાદાનો ભંગ કરનારને સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટેની શિક્ષા પણ તે કરી શકે. આમ સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતની કોઈ પણ અદાલતની અંદર પડકારી શકાતા નથી. પ્રશ્ન નંબર 3 છે, ટૂંક નોંધ લખો. ન્યાયતંત્રની સ્વતંત્રતા દેશના કારોબારી તંત્રની લાગવક, શરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે, પોતાની ફરજો બજાવી શકે, તેમજ લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. અલબત્ત કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા લાયકાતના ધોરણના આધારે તેમજ સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને આધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા પરથી દૂર કરી શકતું નથી. ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે. તેમનો પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શનનું ફંડ વગેરે બાબતમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા થઈ શકતી નથી. બીજો પ્રશ્ન છે, વડી અદાલતનું અપીલ ક્ષેત્રાધિકાર જણાવો. એનો જવાબ છે મિત્રો, રાજ્યની વડી અદાલતના હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળવાની વડી અદાલતોના અધિકારને અપીલ ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલત, સેશન્સ કોર્ટના ન્યાયાધીશો આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતાં વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે. ફોજદારી અદાલત, સેશન્સ કોર્ટ કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકાય. ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે. પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધિત પ્રશ્નો રહેલા છે એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાની અદાલતમાં તબદીલ કરી અને તેનો નિકાલ કરી શકે છે. પ્રશ્ન નંબર 3, નજરી અદાલત જે અદાલતના ચુકાદાની નોંધ પુરાવાનું મૂલ્ય ધરાવે છે, જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે કાયદેસર સામે કોઈ વાંધો લઈ શકતો નથી, તેને નજરી અદાલત કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત નજરી અદાલત તરીકે નીચે મુજબના અધિકારો ધરાવે. જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકા વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજના સ્વરૂપે સાચવે છે. એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી
બીજી અદાલતો તેમને આધારે ચુકાદાઓ આપે છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે. તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતો માટે બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે. આ નિયમોનું પાલન કરવા બધી અદાલતો માટે અનિવાર્ય છે. તેના નિર્ણયો અને ચુકાદાઓ ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે. સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા તમામ ચુકાદાની નોંધ અને પ્રકાશિત કરે છે. ચોથું, લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ. લોક અદાલતો તો કે ભાઈ સ્થાનિક કક્ષાએ સમાજમાં ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોના પક્ષકાર માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફતમાં કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત રવિવાર રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તો તાલુકા મથકે યોજવામાં આવે છે. લોક અદાલતોની કામગીરી સ્વૈચ્છિક હોય છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદો ઉકેલવામાં આવે છે. લોક અદાલતોમાં વકીલોને સ્થાન હોતું નથી, પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશો કે ન્યાયિક અધિકારીઓને વગેરે ઉપસ્થિત રહે છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરવામાં આવે. અહીં બંને પક્ષનું હિત અને માન જળવાય. બંને પક્ષોમાંથી કોઈની જીત કે કોઈની હાર નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસો ઝડપી અને બિનખર્ચાળ રીતે નિકાલ આવે. વળી લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જાહેર હિતના દાવાઓ, જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય. બંને અદાલતો જાહેર હિતના દાવા માત્ર પોસ્ટકાર્ડ, સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદ અરજી તરીકે સ્વીકારે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશ આપે. નાગરિકોના અધિકારો જાહેર હિતના ભંગ અંગે વર્તમાનપત્રોમાં છપાયેલા સમાચાર પત્રોના આશરે લઈ અને વડી અદાલત કે સર્વોચ્ચ અદાલતના આપમેળે સુમો મોટો ફરિયાદ દાખલ કરી અને કાનૂની પગલાં લઈ શકે છે. ત્યારબાદ તાબાની અદાલતો. તો રાજ્યની વડી અદાલતો હાઈકોર્ટની હુકુમતમાં રહેલા તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબા હેઠળની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવામાં આવે છે. તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લાની અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતોના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય. જિલ્લા અદાલતોમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશોને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવનારને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે. જિલ્લા અદાલતોના તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદા સામેની અરજીઓ સુનાવણી કરે છે. દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. આ કોર્ટના સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ અને તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશોની અદાલતો મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતોમાં 3 વર્ષથી માંડી અને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની અને હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મટીપની આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, વેબર કોર્ટ અને ટ્રિબ્યુનલો જે ખાસ અદાલતો પણ હોય છે. પ્રશ્ન 4, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ આપી એનો પસંદ કરવાનો. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશોની નિવૃત્તિ હોય એટલે કેટલા વર્ષની વયે નિવૃત્તિ? 65 થી 62. એટલે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિની વય 65, વડી અદાલતમાં 62. જિલ્લા ન્યાયાધીશની લાયકોતની વકીલ તરીકેનો અનુભવ કેટલો હોવો જોઈએ? 7. મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી? અસમમાં. મફત કાનૂની સત્તા સેવા મંડળમાં કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદ. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપ્રમુખ. ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ગ્રાહક ફોરમ.
તો મિત્રો આશા રાખું છું તમને આજનું આ સોલ્યુશન્સ ગમ્યું હશે. ફરીવાર આવા નવા લેક્ચર સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.